બધાય મિત્રો મોજમાં જ છે। આપણે આજથી વ્લોગ ચાલુ કરી દીધા છે અને હું નાના એવા ગામમાંથી બિલોંગ કરું છું અને અમારું ગામનું નામ દામનગર છે, જિલ્લો અમરેલી, તાલુકો લાઠી। અને અત્યારે અમે બધા વાડીએ બેઠા છીએ। વાડીનું બપોરનું મોસમ કંઈક આવું છે અને અત્યારે હમણાં અમારે ચા બનાવવાની છે, એટલે તમે વ્લોગમાં બન્યા રહીજો, મજા જ આવ્યા રાખશે। અને હવે આપણે ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને ચાની તૈયારી હાલે છે અને એક આ ધોળે ગાડી પડી છે અને આ બે ગાડી પડી છે અને અહીંયા આપણે બે જણા સૂતા છે, એક અહીંયા એક ભાઈ સૂતા છે અને એક અહીંયા સૂતા છે। એને ખાલી ચા જ પીવાની, અમારે બનાવવાનું હોય। અને આ વાડીનું કંઈક મોસમ છે બપોરનું, તમે જોઈ લો। અને સામે બે ટાંટા બાંધેલા છે અને અહીંયા ચા બનાવે છે। અને અહીંયા તો આ વાડીનું શું કહેવાય બોખાભાઈ, આને શું કહેવાય? આને ફરજો કહેવાય। અને આ બધું પાણીનું વાસણ પીડ્યું છે, તમે જોઈ જશો। અને આ એક નાની એવી પેટી છે, હું તમને બતાવું છું। આ પેટીમાં બધો સામાન છે, રાતે પ્રોગ્રામ કરવાનો હોય। ઓલા પણ એક ગાડું પીડ્યું છે અને હવે ચા બનાવી આપણે જોવી। અને ચા મેકી દીધી છે અને ખાંડ ને એવું નાખે છે, એટલે તમે વ્લોગમાં બન્યા રહેજો, બહુ જ મજા આવશે। દૂધનો વારો આવી ગયો છે એટલે દૂધ નાખી દીધું। આનો સ્વાદ કંઈક અલગ જ હોય છે। મિત્રો ચા મસ્ત રીતે પાકી ગઈ છે અને હવે આપણે આને નીચે ઉતારી લીધી છે અને આપણે હવે ચા એક એક રકાબીમાં કાઢી બધાને આપશું। અને બોલી જાવ તો શું છે? વાડીની મોજ કંઈક અલગ જ છે અને આની ચાનો સ્વાદ હકીકતમાં બેસ્ટમાં બેસ્ટ રહે છે। ચૂલાની ચા મંગાલાની ચાય, વાડીની મોજ। હાલો એ ટીડા। અને બોખાભાઈ બધાને બોલાવવા માંડ્યા છે અને તમે જોઈ શકો છો હવે આપણે ચા મસ્તીની પી લેવી। તો મિત્રો મસ્તીની ચા પાકી ગઈ છે અને હવે આપણે એને પી લેવી। મિત્રો આનો સ્વાદ બેસ્ટમાં બેસ્ટ છે। બેસ્ટ ચા છે મિત્રો। હવે આપણે એક ઊંઘ કરી નાખવી નાનકડી એવી, અને આ ભાઈ તો એટલા બધા શરમાય છે કે એને આવું જ નથી વ્લોગમાં, તો હવે આપણે એક ઊંઘ કરી લઈએ।